હલો ફ્રેન્ડ્સ, આજની રેસીપી દાદી નાનીના સમયની છે જે ભૂલાઈ ગઈ છે. ખાટી ઘેસ જે કણકીમાંથી બને છે, ખાવામાં એકદમ ટેસ્ટી, પચવામાં એકદમ હલકી, ઘરડા બીમાર કોઈ પણ ખાઈ શકે અને બનવામાં એકદમ સહેલી રીતે. સૌથી પહેલાં 1 કપ કણકી લઈ તેને 2 પાણીએ ધોઈ અને અડધો કલાક માટે પલાળી લેવાની છે. પછી કુકરમાં 3 કપ પાણી નાખી મીઠું અને 1 ચમચી ઘી સાથે 3 વિસલ મારી લેવાની છે. કણકી એકદમ સરસ રીતે બફાઈ જાય એટલે હવે તેમાં વઘાર કરવાનો છે. તમે આ જ પ્રોસેસ તાંસળામાં પણ કરી શકો. તાંસળામાં 2 ચમચી ઘી લઈ જીરું નાખી, જીરું તતડે એટલે લીલા મરચાં, મીઠો લીમડો, હિંગ અને સૂકા લાલ મરચાં નાખી અને જે કણકી બનાવીને રાખી છે તે ઉમેરવાની છે. તેની સાથે 1 કપ પાણી નાખવાનું છે. હવે 1 થી 1.5 કપ જેટલી એકદમ ખાટી છાશ અથવા વલોયેલું દહીં નાખવાનું છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરો, બધું હલાવી અને ઢાંકીને એકદમ ધીમા ગેસે 5 મિનિટ માટે થવા દો. તો તૈયાર છે આપણી એકદમ હેલ્ધી ઘેસ. મેં આને ગવારના શાક અને અડદના પાપડ સાથે સર્વ કરી છે. રેસીપી ગમે તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. થેન્ક યુ.